કોલેજ પાસેથી મજૂર દંપતીના ગુમ થયેલા 5 વર્ષના બાળકને શોધી કાઢી માતા પિતાને સોંપ્યો હતો। સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલા નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા, ત્યાંથી બાળક ગુમ થયો હતો। બાળકના માતા પિતા સાઇટ પર કામ કરી રહ્યા હતા। તે સમયે અંદાજિત બપોરે 12 કલાકે બાળક ગુમ થઈ જતા પરિવારે પોલીસને જાણ કરી હતી, જેને લઈ રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને રાંદેર પોલીસે 100 થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા તો બાળક 7 કિલોમીટર જેટલું ચાલતા દૂર નીકળી ગયો હતો। ગુમ થયેલા માસૂમ બાળકને પોલીસે 10 કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો હતો। રાંદેર પોલીસે સીસીટીવી ચેક કરવાની સાથે જાહેરમાં લોકોને ફોટો બતાવી બાળકને ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી શોધી કાઢ્યો હતો તો બાળક ચાલતા થાકીને સૂઈ ગયો હતો। હાલ તો પોલીસે બાળકને પરિવારને સુપરત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો।